નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચેપ્ટર 9ની અંદર સવર્ગ સંયોજનોમાં સમઘટકતાના વર્ગીકરણની માહિતી આપણે જોવાના છીએ. તો સવર્ગ સંયોજનો એટલે સંકીર્ણ સંયોજનો, એમાં સમઘટકતાની વાત કરવાના છીએ. સમઘટકતા એટલે શું? તો આનો અભ્યાસ આપણે ધોરણ 11માં આપણે કર્યો છે, છતાં પણ આપણે અહીંયા શીખી લઈએ કે સમઘટકતા કોને કહેવાય. સંકીર્ણમાં સમઘટકતાની વાત છે તો આપણે એના માટે ચર્ચા કરીએ કે સંકીર્ણ સંયોજનોમાં રાસાયણિક સૂત્રો એક સરખા હોય, પરંતુ તેમાં રહેલા પરમાણુઓની ગોઠવણી જો ભિન્ન ભિન્ન હોય, એટલે કે જુદી જુદી હોય, તો આવા બે અથવા બે કરતાં વધારે સંયોજનો એ એકબીજાના સમઘટકો કહેવામાં આવે છે. ફરીથી ધ્યાન રાખજો, સંકીર્ણ સંયોજનોની સાપેક્ષે આપણે સમઘટકતાની વ્યાખ્યા કહેવી હોય તો આવી રીતે કહી શકીએ કે સંકીર્ણ સંયોજનનું રાસાયણિક સૂત્ર એક સરખું હોય, પરંતુ તેમાં રહેલા પરમાણુઓની ગોઠવણી જુદી જુદી હોય, ત્યારે એનાથી બનતા બે અથવા બે કરતાં વધારે સંયોજનોને એકબીજાના સમઘટકો કહેવામાં આવે છે. તો આપણે અહીંયા એની વ્યાખ્યા લખીએ કે સંકીર્ણ સંયોજનો ના રાસાયણિક સૂત્ર એક સમાન હોય, પરંતુ તેમાં રહેલ પરમાણુઓની ગોઠવણ જુદી જુદી હોય, તો તેવા બે કે બે કરતાં વધુ સંયોજનો એકબીજાના સમઘટકો કહેવાય. એકબીજાના સમઘટકો કહેવાય. સંકીર્ણ સંયોજનના રાસાયણિક સૂત્ર એક સમાન હોય, પરંતુ તેમાં રહેલ પરમાણુઓની ગોઠવણ જુદી જુદી હોય, તેવા બે અથવા બે કરતાં વધુ સંયોજનો એ એકબીજાના સમઘટકો કહેવામાં આવે છે. આવા સમઘટકોના બે પ્રકાર પાડી, સમઘટકોના બે પ્રકાર છે. બે પ્રકાર છે. એક અવકાશીય સમઘટકતા, બીજી છે બંધારણીય સમઘટકતા. એક અવકાશીય સમઘટકતા અને બીજી છે બંધારણીય સમઘટકતા. અવકાશીય સમઘટકતાના પણ આપણે અહીંયા બે પ્રકાર જોવાના છીએ. એક ભૌમિતિક સમઘટકતા અને એક પ્રકાશ સમઘટકતા. એક ભૌમિતિક સમઘટકતા અને એક પ્રકાશ સમઘટકતા. ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક પ્રકાશ સમઘટકતા. મોસ્ટ આઈએમપી 2021ની અંદર પ્રકાશ સમઘટકતા વિશે ટૂંકનોંધ લખો, 2 માર્ક્સનો પૂછાશે જ. આ ખાસ બાબત ધ્યાનમાં રાખજો. ભૌમિતિક સમઘટકતા પણ એટલો જ ઇમ્પોર્ટન્ટ. આના જે બે પ્રકાર આપેલા છે હું તમને સમજાવવા જઈ રહ્યો છું, પણ એ પણ પૂછાઈ શકે તેવા છે. બરાબર. તો આવી રીતે અવકાશીય સમઘટકતાના બે પ્રકાર, એક ભૌમિતિક સમઘટકતા અને એક પ્રકાશ સમઘટકતા. બંધારણીય સમઘટકતાના 4 પ્રકાર છે. ધ્યાન રાખજો, અહીંયા બંધારણીય સમઘટકતાના 4 પ્રકાર છે. એક, ધ્યાન રાખજો, બંધન સમઘટકતા. નંબર 2, સવર્ગ સમઘટકતા. નંબર 3, આયનીકરણ સમઘટકતા. અને નંબર 4, જલીય સમઘટકતા. 4 પ્રકાર: બંધન સમઘટકતા, સવર્ગ સમઘટકતા, આયનીકરણ સમઘટકતા, જલીય સમઘટકતા અથવા દ્રાવક મિશ્રણ સમઘટકતા. આમ આપણે ચર્ચા કરી રહ્યા છીએ
કે સંકીર્ણ સંયોજનમાં સવર્ગ સંયોજનમાં સમઘટકતાનું વર્ગીકરણ કરો. સંકીર્ણ સંયોજનમાં સમઘટકતા એટલે શું? તો આપણે ચર્ચા કરી કે સંકીર્ણ સંયોજનના રાસાયણિક સૂત્ર એક સમાન હોય, પરંતુ તેમાં રહેલા પરમાણુઓની ગોઠવણ જુદી જુદી હોય ત્યારે તેવા બે અથવા બે કરતાં વધુ સંયોજનોને એ એકબીજાના સમઘટકો કહેવાય. એવા સમઘટકોના બે પ્રકાર પાડ્યા, એક અવકાશીય સમઘટક, એક બંધારણીય સમઘટક. અવકાશીય સમઘટકના બે પ્રકાર, એક ભૌમિતિક અને એક પ્રકાશ સમઘટક. એક ભૌમિતિક અને એક પ્રકાશ સમઘટક. બંધારણીય સમઘટકતાના ચાર પ્રકાર: બંધન સમઘટકતા, સવર્ગ સમઘટકતા, આયનીકરણ સમઘટકતા અને જલ યોજન સમઘટકતા અથવા જલીય સમઘટકતા અથવા દ્રાવક મિશ્રણ સમઘટકતા. હવે અહીંયા ધ્યાન રાખજો કે આ પ્રકારની સમઘટકતામાં પહેલા અવકાશીય સમઘટકતાની ચર્ચા કરવાના છીએ. અવકાશીય સમઘટકતામાં Ml4 સમચતુષ્ફલકીય, Ml4 M એટલે સંક્રાંતિ ધાતુ, L એટલે લિગેન્ડ અને 4 એટલે કે Ml4 પ્રકારના એક જ પ્રકારના 4 લિગેન્ડ ધાતુ પરમાણુ સાથે જોડાયેલા હોય ત્યારે તેનો આકાર સમચતુષ્ફલકીય હોય ત્યારે તે એક પણ સમઘટકતા ધરાવતું નથી. તેવી રીતે Ml6 ધાતુ પરમાણુ સાથે 6 લિગેન્ડ પોતાના ઇલેક્ટ્રોન યુગ્મ પ્રદાન કરી અને એની સાથે સવર્ગ સહસંયોજક બંધથી જોડાયેલું હોય ત્યારે એ અષ્ટફલકીય આકાર ધરાવે છે. અને એક જ પ્રકારના લિગેન્ડ જોડાયેલા હોય ત્યારે તે પણ એક પણ સમઘટકતા ધરાવતું નથી. આ ખાસ બાબત યાદ રાખજો. Ml4 અને Ml6 માં ધાતુ પરમાણુ સાથે એક જ પ્રકારના લિગેન્ડ જોડાયેલા હોય ત્યારે તે એક પણ પ્રકારની સમઘટકતા ધરાવતા નથી. ઓકે, તો આજે વાત કરીએ આપણે અહીંયા કે ભાઈ સવર્ગ સંયોજનોમાં સમઘટકતાનું વર્ગીકરણ. એમાં સમઘટકો બે પ્રકારના, અવકાશીય સમઘટક, બંધારણીય સમઘટક. એમાં આપણે વાત કરી અવકાશીય સમઘટકની ચર્ચા કરવાના છીએ. એક ભૌમિતિક સમઘટક અને એક પ્રકાશીય સમઘટકતા. હવે ભૌમિતિક સમઘટકની અંદર આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ કે ભૌમિતિક સમઘટકમાં કોણ બરાબર ભૌમિતિક સમઘટકો ધરાવી શકે. તો ભૌમિતિક સમઘટકો બે પ્રકારના છે, એક સિસ અને બીજો છે ટ્રાન્સ. સિસ ટ્રાન્સ અને બીજા પ્રકારનો છે ફેશિયલ અને મેરીડિયોનલ. મારી વાત સાંભળજો, ધ્યાન રાખજો. અહીંયા ભૌમિતિક સમઘટકો એ Ml4 અને Ml6 પ્રકારના સંયોજનો ધરાવે છે. તેમાં Ml4 પ્રકારના સંયોજનો ફક્ત ને ફક્ત સિસ અને ટ્રાન્સ સમઘટકતા ધરાવે છે. કોણ? માત્ર Ml4 પ્રકારના. ધ્યાન રાખજો. જ્યારે Ml6 પ્રકારના સમઘટકો એ સિસ, ટ્રાન્સ, ફેશિયલ અને મેરીડિયોનલ આ બંને પ્રકારની સમઘટકતા ધરાવે છે. બીજી વાત અગત્યની મિત્રો અહીંયા કે ભૌમિતિક સમઘટકતાની અંદર આપણે બે ધાતુ પરમાણુ સાથે જોડાયેલા લિગેન્ડ બે પ્રકારના હોય, એક હિટ્રો અને એક હોમોપ્લેટિક અને હિટ્રોપ્લેટિક. મિત્રો આપણે આગળ ચર્ચા કરીશું કે હોમોપ્લેટિક લિગેન્ડ એટલે શું. હોમોપ્લેટિક લિગેન્ડ એટલે કે સંક્રાંતિ ધાતુ સાથે એક જ પ્રકારના લિગેન્ડ પોતાના ઇલેક્ટ્રોન યુગ્મનું પ્રદાન કરી અને જોડાયેલા હોય, સવર્ગ સહસંયોજક બંધ દ્વારા જોડાયેલા હોય ત્યારે તેવા લિગેન્ડને હોમોપ્લેટિક લિગેન્ડ કહે છે. આપણે આગળ ચર્ચા કરી મિત્રો કે હોમોપ્લેટિક લિગેન્ડ
એ એક પણ સમઘટકતા ધરાવતા નથી. હોમોપ્લેટિક લિગેન્ડ એ એક પણ પ્રકારની સમઘટકતા ધરાવતા નથી. જ્યારે આ બી તો ખાસ યાદ રાખવાનું છે, એમસીક્યુમાં હોઈ શકે કે ભાઈ ભૌમિતિક સમઘટકતા કેવા પ્રકારના લિગેન્ડ ધરાવી શકે છે. ઓપ્શન આપ્યું હોય હોમોપ્લેટિક, હિટ્રોપ્લેટિક, ઓપ્શન સી હોમોપ્લેટિક અને હિટ્રોપ્લેટિક, અને ઓપ્શન 4 આપ્યું હોય એક પણ નહીં, તો મગજમાં યાદ રાખજો કે જ્યારે સમઘટકતા ભૌમિતિક સમઘટકતા માત્ર ધરાવે છે માત્ર હિટ્રોપ્લેટિક, હોમોપ્લેટિક ધરાવતા નથી. હોમોપ્લેટિક અને હિટ્રોપ્લેટિક લિગેન્ડ કોને કહેવાય? ફરીથી મગજમાં યાદ રાખજો. હોમોપ્લેટિક એટલે કે એક જ પ્રકારના લિગેન્ડ પોતાના ઇલેક્ટ્રોન યુગ્મનું ધાતુ પરમાણુને ઇલેક્ટ્રોન યુગ્મનું પ્રદાન કરી સવર્ગ સહસંયોજક બંધ દ્વારા જોડાયેલા હોય તો આવા પ્રકારના લિગેન્ડને હોમોપ્લેટિક લિગેન્ડ કહે છે. જ્યારે હિટ્રોપ્લેટિક લિગેન્ડ કે જુદા જુદા લિગેન્ડ પોતાના ઇલેક્ટ્રોન યુગ્મનું એટલે કે એક કરતા વધારે લિગેન્ડો પોતાના ઇલેક્ટ્રોન યુગ્મનું પ્રદાન સંક્રાંતિ ધાતુને કરી સવર્ગ સહસંયોજક બંધથી જોડાયેલા હોય તો આવા લિગેન્ડોને હિટ્રોપ્લેટિક લિગેન્ડ કહેવામાં આવે છે. હિટ્રોપ્લેટિક લિગેન્ડ એ ભૌમિતિક સમઘટકતા ધરાવતા હોય છે. તો અહીંયા વાત કરવાની છે હવે કે ભાઈ ભૌમિતિક સમઘટકતા Ml4 સંયોજનો એટલે કે ધાતુ પરમાણુને ચાર લિગેન્ડ પોતાના ઇલેક્ટ્રોન યુગ્મનું પ્રદાન કરે તો માત્ર એ સિસ અને ટ્રાન્સ સમઘટકતા ધરાવે છે. સિસ અને ટ્રાન્સ સમઘટકતા ધરાવે છે. જ્યારે Ml6 પ્રકારમાં લિગેન્ડ 6 લિગેન્ડ ધાતુ પરમાણુને ઇલેક્ટ્રોન યુગ્મ પ્રદાન કરે તો એ બે પ્રકારની સમઘટકતા ધરાવે છે. એક સિસ અને ટ્રાન્સ અને બીજી છે ફેશિયલ અને મેરિડિયોનલ. ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન, ફેશિયલ એન્ડ મેરિડિયોનલ સમઘટકતા. 2 માર્ક્સમાં પ્રશ્ન પૂછાય છે કે આપેલું સંકીર્ણ સંયોજન એ કયા પ્રકારની સમઘટકતા ધરાવે છે એ દોરી અને સમજાવો. તો ફેશિયલ અને મેરિડિયોનલ સમઘટકતા ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. હવે અહીંયા આપણે ભૌમિતિક સમઘટકતા Ml4 ની અંદર જોવા જઈ રહ્યા છીએ. કેવી રીતે દર્શાવી શકાય? તો ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો અહીંયા કે ફેશિયલ અને મેરિડિયોનલ અને સિસ અને ટ્રાન્સ કયા પ્રકારના? Ml4 સિસ અને ટ્રાન્સ એક જ પ્રકારના લિગેન્ડ, એક સરખા લિગેન્ડ બરાબર. તો ધ્યાન રાખજો અહીંયા Ml4 એ ધરાવતા, એમાં આપણે સ્પષ્ટતા કરી હોમો નથી ધરાવતા, હિટ્રો બતાવવાના છે કે Ml4 ની અંદર આપણે અહીંયા વાત કરીએ M, ધ્યાન રાખજો A2B2 આવો એક સંકીર્ણ સંયોજન હોય તો આ હિટ્રો પ્રકાર થયો. લિગેન્ડ જુદા જુદા એક સરખા લિગેન્ડ હોય ત્યારે તે કેવા પ્રકારની સમઘટકતા? સિસ, ધ્યાન રાખજો સિસ સમઘટકતા મેટલ મધ્યમાં A B પોતાના ઇલેક્ટ્રોન યુગ્મનું પ્રદાન ધાતુ પરમાણુને કરે છે માટે આ રીતે તીર દ્વારા ધાતુમાં બતાવીશું. અહીં આવી રીતે અહીંયા બતાવીશું અને સિસ સમઘટક કહેવાય. અને સિસ સમઘટક કહેવાય. AABB સિસ. ટ્રાન્સ મેટલ એ એકબીજાની વિરુદ્ધ દિશામાં હોય A B આને ટ્રાન્સ સમઘટક કહેવાય. AABB અને ટ્રાન્સ સમઘટક કહેવાય. એકબીજાની નજીક હોય સિસ, એકબીજાથી વિરુદ્ધ હોય, દૂર હોય, અંતર દૂર હોય, ટ્રાન્સ સમઘટક. Ml4 હોમો બતાવતા નથી પણ Ml4 માં હિટ્રો A અને B બે પ્રકારના લિગેન્ડ ધાતુ પરમાણુ સાથે જોડાયેલા છે ત્યારે એ સિસ અને ટ્રાન્સ સમઘટકતા ધરાવે છે. ઉદાહરણ તરીકે આપણે અહીંયા લઈ શકીએ કે પ્લેટિનમ ધ્યાન રાખજો અહીંયા Cl2 NH3 ટ્વાઇસ સંકીર્ણ સંયોજન. આનું નામ કેવું હોય તો ડાઈ એમાઇન ડાઈ ક્લોરાઇડો પ્લેટિનમ કૌંસમાં એનો ઓક્સિડેશનાંક 2 કેવી રીતે આવ્યા? આ તટસ્થ, આ ઋણ
2 એકા 2 -2 બરાબરની પેલી બાજુ જાય એટલે 2. આ સંકીર્ણ સંયોજનનું નામ થયું. બરાબર. હવે આની આપણે અહીંયા સમઘટકો દોરવાના છે તો કેવી રીતે દોરાય? ધ્યાન રાખજો અહીંયા મિત્રો કે આના આપણે સમઘટકો દોરવા હોય તો કેવી રીતે દોરી શકીએ? તો પ્લેટિનમ ધાતુ, અહીંયા પ્લેટિનમ ધાતુ મધ્યમાં 2 Cl છે તો એક જ દિશામાં 2 Cl બતાવો. ઇલેક્ટ્રોન યુગ્મ પ્લેટિનમને પ્રદાન કરશે એની તરફથી બીજા 2 NH3 આવી રીતે બતાવો. NH3 કૌંસ પૂરો. બરાબર. તો આવી રીતે તમે અહીંયા બતાવો તો આ એક જ દિશામાં 2 એક સરખા લિગેન્ડ આવ્યા ત્યારે આ સમઘટકતા બનશે સીસ સમઘટકતા. આને મારે ટ્રાન્સમાં બતાવી છે. પ્લેટિનમ Cl Cl NH3 આને કહીશું આપણે ટ્રાન્સ સમઘટક. આ સીસ, આ ટ્રાન્સ, આ સીસ, આ ટ્રાન્સ. તો આવી રીતે સીસ અને ટ્રાન્સ સમઘટક બતાવી શકાય. ભૌમિતિક સમઘટકતા એક શેમાં? ML4માં હિટ્રોપ્લેટિક હોય ત્યારે એ 2 પ્રકારની સમઘટકતા ધરાવે છે, એક સીસ અને એક ટ્રાન્સ. એક સીસ અને એક ટ્રાન્સ. હવે વાત કરવા જઈ રહ્યા છે વિદ્યાર્થી મિત્રો જે ઇમ્પોર્ટન્ટ બાબતની વાત છે, જે ML6 પ્રકારના સંયોજનો. ML6 પ્રકારના સંયોજનો ધ્યાન રાખજો. ML6 પ્રકારના સંયોજનો એ 2 પ્રકારના હોમો નહીં, હિટ્રોપ્લેટિકની અંદર વાત કરવા જઈ રહ્યો છું. એ 2 પ્રકારના સંયોજનો હિટ્રોપ્લેટિક. બરાબર. ધ્યાન રાખજો અહીંયા એ ML6 2 પ્રકારના થશે. એક ધાતુ A2B4 4 ને 2 6 અને બીજો મેટલ A3B3. હવે ધ્યાન રાખજો બેટા, આપણે વાત કરી હતી કે ML6 એ 2 પ્રકારની સમઘટકતા ધરાવે, એક સીસ એક ટ્રાન્સ. અને બીજી વાત કરી હતી ફેશિયલ અને મેરીડિયોનલ આ 2 પ્રકારની સમઘટકતા. એમાં સીસ અને ટ્રાન્સ એ ML6 માં બંનેમાંથી કયો ધરાવે? તો Ma2B4 સંકીર્ણ સંયોજન એ માત્ર સીસ અને ટ્રાન્સ સમઘટકતા ધરાવશે. સીસ અને ટ્રાન્સ સમઘટકતા ધરાવશે. જ્યારે Ma3B3 એ ફેશિયલ અને મેરીડિયોનલ સમઘટકતા ધરાવશે. ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ Ma3B3 ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સમઘટકતાની વાત અહીંયા કરી છે. Ma2B4 સીસ અને ટ્રાન્સ, Ma3B3 ફેશિયલ અને મેરીડિયોનલ. કયા? ML6 કેવા? હિટ્રોપ્લેટિક સમઘટકોની વાત કરી છે આપણે અહીંયા. હિટ્રોપ્લેટિક સમઘટકોની વાત કરી છે. હવે એમાં આપણે વાત કરવા જઈ રહ્યા છે Ma2B4 સમઘટકોની વાત કરવા જઈ રહ્યા છે. એ કેવી રીતે હોય? Ma2B4 સમઘટકો બરાબર કેવી રીતે દર્શાવી શકીએ? તો ધ્યાન રાખજો અહીંયા મેટલ, ધ્યાન રાખજો અહીંયા A B B B અને B. એક જ દિશા તરફ A હોય, એક જ દિશા તરફ B હોય ત્યારે આને સીસ સમઘટક કહેવાય. BBA આ સમઘટકને સીસ સમઘટક કહેવાય. હવે ટ્રાન્સ સમઘટક મેટલ A B B B B. આ ટ્રાન્સ સમઘટક. એ બંને એકબીજાને વિરુદ્ધ દૂર, BB એકબીજાને વિરુદ્ધ દૂર, BB એકબીજાને વિરુદ્ધ દૂર. તો આ ટ્રાન્સ સમઘટક થયો. તો આ સીસ, આ ટ્રાન્સ, આ 2 પ્રકારની સમઘટકતા માત્ર AB2B4 પ્રકારના સંયોજનો આ રીતે સીસ અને ટ્રાન્સ સમઘટકતા ધરાવતા હોય છે. બરાબર. આવા પ્રકારના સંયોજનો સીસ અને ટ્રાન્સ સમઘટકતા ધરાવતા હોય છે.
આપણે વાત કરવા જઈ રહ્યા છીએ, ધ્યાન રાખજો અહીંયા બરાબર એક જ પ્રકારના સમઘટકો આવી રીતે અહીંયા બતાવવા હોય તો બતાવી શકીએ. ઉદાહરણ તરીકે કે અહીંયા આપણે એની સ્પષ્ટતા કરીએ કે ભાઈ આવા પ્રકારના સંકીર્ણ સંયોજનોમાં આપણે આગળ ક્વેશ્ચન કરવા જણા છીએ, પ્રશ્ન સમજવાના છીએ કે સીસ અને ટ્રાન્સ, એમાં સીસ કેટલા પ્રકારના સ્થાન ધારણ કરી શકે અને ટ્રાન્સ કેટલા પ્રકારના સ્થાન ધારણ કરી શકે. તો સીસના સ્થાનો 10 એ સીસ પ્રકારના સ્થાનો ધારણ કરી શકે છે, એટલે એના પ્રકાર કહેવા જઈએ બરાબર. તો આપણે તમને હું યાદ બતાવીશ. અને ટ્રાન્સ માત્ર 3 જ પ્રકારના થશે અને સીસ એ 10 પ્રકારના સ્થાન ગ્રહણ કરે છે. તો સીસ અને ટ્રાન્સની વાત કરીએ, સ્થાન તમને અહીંયા હું બતાવવા જઈ રહ્યો છું કે સવર્ગાંક 6 હોય 4 હોય ત્યારે કેટલા પ્રકારના સીસ સ્થાનો બને અને કેટલા પ્રકારના ટ્રાન્સ સમઘટકો બને. અત્યારે માત્ર આપણે વાત અહીંયા કરી કે Ma2B4 સીસ અને ટ્રાન્સ સમઘટક ધારણ કરે છે. હવે એવી રીતે મેટલ A3B3 સંકીર્ણ સંયોજન છે, હિટ્રોપ્લેટિક છે. કેવું છે? હિટ્રોપ્લેટિક લિગેન્ડ ધરાવે છે. હિટ્રોપ્લેટિક લિગેન્ડ તો કેટલા પ્રકારની સમઘટકતા ધરાવે? તો મિત્રો યાદ રાખજો, ધ મોસ્ટ એન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હોઈ શકે છે માર્ચ 2021 મે 2021 માં લેવાનાર એક્ઝામમાં ફેશિયલ મેરોડિયલના બંધારણીય સૂત્રો પૂછાઈ શકે છે. ફેશિયલ આના દ્વારા બનતા 2 સમઘટકો છે, એક ફેશિયલ અને નંબર 2 મેરિડિયોનલ. તો કેવી રીતે બનશે મિત્રો? ધ્યાન રાખજો અહીંયા કે આપણે અહીંયા બતાવવા જઈ રહ્યું છું કે ફેશિયલ કેવી રીતે બને. એક જ તરફ એક જ તરફ 3A આને કહેવાય ફેશિયલ. એક જ દિશા તરફ 3A આવેલા હોય કહેવાય ફેશિયલ. મેરિડિયોનલ કોને કહેવાય? ધ્યાન રાખજો, મેટલ. ધ્યાન રાખજો અહીંયા મેટલ. માત્ર સ્થાન ફેર કરીશું 1 અને 2, આ બંને ઓલ્ટરનેટિવ કરી દો ત્યારે બનતી સમઘટકતા મેરિડિયોનલ કહેવાય. બાકી જેમ છે તેમનું તેમ A B અહીંયા આ બંને સ્થાન બદલે અહીંયા લખી દઈએ B, અહીં લખી દઈએ A, ત્યારે આ બની ગયું મેરિડિયોનલ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, માત્ર ચેન્જ સ્થાન ફેર માત્ર આ 2 જ લિગેન્ડ થવાના છે. A ની જગ્યાએ B, B ની જગ્યાએ A, ત્યારે બનશે મેરિડિયોનલ. ફેશિયલ અને મેરિડિયોનલ. ધ્યાન રાખજો, આ રીતે સમઘટકતા તૈયાર થશે બરાબર. આવી રીતે આપણે વાત અહીંયા કરીએ. ધ્યાન રાખજો અહીંયા કે તમને સૂત્ર, બંધારણીય સૂત્ર દોરીને બતાવું એક બરાબર. ધ્યાન રાખજો અહીંયા ફેશિયલ અને મેરિડિયોનલની વાત કરવા જઈ રહ્યા છે, જે છે Ma3B3 આવા એક સંકીર્ણ સંયોજન હું લઈ રહ્યો છું. કોબાલ્ટ, NH3 થ્રાઇસ, NO2 થ્રાઇસ. આવું એક સંકીર્ણ સંયોજન છે જે આપણને ફેશિયલ અને મેરિડિયોનલ બંધન ધરાવે છે. આનું નામ થશે ટ્રાયઅમાઇન ટ્રાઇનાઇટ્રાઇટોએન કોબાલ્ટ 3. આવી રીતે એનું સંકીર્ણ સંયોજનનું નામ થશે. અને આપણને આ રીતે પ્રશ્ન પૂછાય કે આપેલું સંકીર્ણ સંયોજન ના સમઘટકો દોરો. 2 માર્ક્સનો પ્રશ્ન હોય તો પહેલા મગજ પર યાદ રાખજો કે લિગેન્ડની સંખ્યા 6 એટલે Ml6 પ્રકારનો. કયા પ્રકારનો? Ml6 પ્રકારનો. તો Ml6 માં આ કયો પ્રકાર છે? તો બંનેમાં લિગેન્ડની સંખ્યા હાફ છે, અડધી છે. એટલે આપણને કેવા પ્રકારનું મળે? એક ફેશિયલ અને એક મેરિડિયોનલ સમઘટકો આપણને પ્રાપ્ત થાય. આના ફેશિયલ અને મેરિડિયોનલ સમઘટકો આપણે આના દોરવા જઈ રહ્યા છીએ. કોબાલ્ટ
ધ્યાન રાખજો, અહીંયા ચોરસ આવી રીતે કરી દેવાનું, આ રીતે બંધારણમાં દોરી દેવાનું અંદરની તરફ તીર, બરાબર. તમે NH3 અહીંયાથી ચાલુ કર્યું, NH3 3 અણુ પૂરા, NO2 આ NO2 3 એક જ દિશા તરફ, NH3 3 એક જ દિશા તરફ. તો આ આપણો સમઘટક થયો ફેશિયલ, આ આપણો સમઘટક થયો ફેશિયલ. આ જ વાત મેરિડિયનલ બતાવી છે, મેરિડિયોનલ. તો CO કોબાલ્ટ એના આવી રીતે તમારે દોરી દો. અહીંયા જે છે માત્ર ફેરફાર આ બંનેનો કરવાનો છે. NO2 ની જગ્યાએ અહીંયા લખી દેવાનું NH3, અહીંયા NH3 ની જગ્યાએ લખી દેવાનું NO2, બાકી જેમ હતું તેમનું તેમ NH3 NO2. તો આ બની ગયું મેરિડિયોનલ. ધ મોસ્ટ IMP, ફેશિયલ એન્ડ મેરિડિયોનલ સમઘટકો. તો આજે ચર્ચા કરીએ આપણે વિદ્યાર્થી મિત્રો કે આપણું જે ML4 અને ML6 ની અંદર ભૌમિતિક સમઘટકો કોને કહીશું? તો આપણે આગળ વાત કરી હતી કે ભૌમિતિક સમઘટકો એટલે કે કોઈ પણ સંકીર્ણ સંયોજનનું રાસાયણિક સૂત્ર એક સમાન હોય, પરંતુ એમાં જોડાયેલા પરમાણુઓની ગોઠવણી જો ભિન્ન હોય તો એના દ્વારા બનતા બે અથવા બે કરતા વધારે સંયોજનોને એકબીજાના સમઘટકો કહીએ છીએ. ભૌમિતિક શરતના બદલાય એટલે ભૌમિતિક સમઘટકો કહેવામાં આવે છે. અને ભૌમિતિક સમઘટકો એ ML4 અને ML6 ની અંદર સિસ, ટ્રાન્સ, ફેશિયલ અને મેરિડિયોનલ પ્રકારની સમઘટકતા ધરાવતા હોય છે. એમાં હોમોપ્લેટિક સંયોજનો એ એક પણ પ્રકારની સમઘટકતા ધરાવતા નથી, જ્યારે ML6 પ્રકારના સંયોજનો એ પણ હિટ્રોપ્લેટિક હોય, ML4 હિટ્રોપ્લેટિક હોય તો એ ભૌમિતિક સમઘટકતા ધરાવે છે. સિસ, ટ્રાન્સ, ફેશિયલ અને મેરિડિયોનલ. હવે એમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ML6 મેટલ A3B3 પ્રકારનું જે સમઘટકતા ધરાવે છે, ફેશિયલ અને મેરિડિયોનલ. તો આપણે આજે ચર્ચા કરી એ ભૌમિતિક સમઘટકતાની ચર્ચા કરી. અને આવો એક ક્વેશ્ચન મેં તમને હમણાં વાત કરી હતી કે બરાબર કે જ્યારે ML4 પ્રકારમાં સિસના સ્થાનો કયા હોય અને ML6 ની અંદર સિસ અને ટ્રાન્સના સ્થાનો કેવા પ્રકારે હોય, એ એક શોર્ટ ક્વેશ્ચનની અંદર પૂછાય તો આપણને આવડવું જોઈએ. તો અહીંયા આપણે વાત કરી રહ્યા છીએ ML4 એની અંદર ધાતુ પરમાણુ 4 લિગેન્ડ દ્વારા જોડાયેલો હોય. ધ્યાન રાખજો, આપણે એના ક્રમ નંબર આપી દઈએ છીએ 1, 2, 3 અને 4. એમાં સિસ સમઘટક કયા સ્થાન પર હોઈ શકે? સિસ સમઘટક કયા સ્થાન પર હોઈ શકે? 1 અને 2 એક જ દિશા તરફ, 1, 2. ધ્યાન રાખજો, 1 અને 2. નંબર 2, 2 અને 3 બીજા અને ત્રીજા સ્થાન પર. નંબર 3, 4 આ સ્થાન પર હોય તો પણ સિસ સમઘટક કહેવાય. અને નંબર 4, 1, 4 હોય તો પણ એને સિસ સ્થાન કહેવાય. તો સિસ સ્થાન કયા 1, 2 અહીં ગોઠવી શકો, 2, 3 અહીં ગોઠવી શકો, 3, 4 અહીં ગોઠવી શકો અને 1, 4 ગોઠવી શકો. જ્યારે ટ્રાન્સ માત્ર 2 જ, 1, 3 પહેલું, ત્રીજું અને બીજું, ચોથું. આવા સિસ સ્થાન અને ટ્રાન્સ સ્થાન. સિસ સ્થાન 1, 2, 3 અને 4. આની સંખ્યા 4 વધુ, આની સંખ્યા કેટલી? 2. તો સિસ સ્થાન ML4 માં સિસ સ્થાન કેટલા અને ટ્રાન્સ સ્થાન કેટલા, આ આપણને ખ્યાલ હોવો જોઈએ. આ ML4 ની વાત કરી. આવી રીતે ML6 ધ્યાન રાખજો, અહીંયા ML6 પ્રકારમાં કેટલા સ્થાન સિસ અને કેટલા ટ્રાન્સ. ધ્યાન રાખજો, ML6 ની અંદર કેટલા સિસ સ્થાન અને કેટલા ટ્રાન્સ સ્થાન. ધ્યાન રાખજો, અહીંયા આપણે લખીએ મેટલ 6 સ્થાન બતાવવાના છે. ધ્યાન રાખજો, અહીંયા 1, 2, 3, 4, 5 અને 6.
એમાં શીર્ષ સ્થાન કેટલા ધ્યાન રાખજો. શીર્ષ સ્થાન અહીંયા આપણે ધ્યાન રાખીશું. શીર્ષ એમાં શીર્ષ સ્થાનો કયા કયા? 1 1 2, નંબર 2 1 2 1 3 1 2 1 3 1 4 1 4 1 5 1 5 ધ્યાન રાખજો. 1 5 2 5 3 6 ત્રીજું છઠ્ઠું 3 6 અથવા 6 3 4 6 અને 5 6 અને 2 6 2 6. આ એક તરફ આવ્યું મેટલની. શીર્ષ સ્થાન કેટલા? 1 2 1 3 1 4 1 2 1 3 1 4. આગળ 1 5 એક તરફ ધ્યાન રાખજો. 1 6 પણ આવી શકે એક તરફ ધ્યાન રાખજો. તે જ રીતે 2 5 2 3 6 3 6 4 6 5 6 અને 2 6. આ બધા જે છે એ 6 સમઘટકો. ટ્રાન્સ સમઘટક કયા કયા? 1 ધ્યાન રાખજો. ટ્રાન્સ સમઘટકો કયા કયા? અહીંયા ધ્યાન રાખજો. અહીંયા 1 2 3 આપણે અહીંયા નંબર આપે 4, અહીંયા આપે 5 ને અહીંયા આપે 6. ધ્યાન રાખજો. આ રીતે વાત છે. અહીંયા 1 2 3 4 5 6. હવે 1 6 આ 6 સ્થાન છે. 1 6 ટ્રાન્સ કહેવાય. 2 4 ટ્રાન્સ કહેવાય. 3 5 ટ્રાન્સ કહેવાય. ધ્યાન રાખજો. અહીંયા 1 2 1 3 1 4 1 5 આ 6 2 5 3 2 5 3 6 3 6 2 6 5 6 અને 4 6. આ બધા 6. જ્યારે 1 6 2 4 અને 3 5 ટ્રાન્સ એટલે આના મળ્યા 3 1 2 3 4 5 6 7 8 અને 9 9 મળ્યા આપણને શીર્ષની અંદર. તો આવી રીતે શીર્ષના 9 અને ટ્રાન્સના 3 સમઘટકો આપણને પ્રાપ્ત થાય છે. તો આમ ધ્યાન રાખજો. ફેશિયલ મેરિડિયનલ એવી આપણને શક્યતાઓ કેટલી? તો અહીંયા એવી રીતે પણ આપણે ફેશિયલ અને મેરિડિયનલની પણ અંદર આપણે બતાવી શકીએ છીએ. ફેશિયલ બરાબર. તો આ જ રીતે અહીંયા ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો. શું ખાસ બાબત કે અહીંયા મેં વાત કરી હતી તમને કે આ બંને સ્થાન બદલાય બરાબર. આ ફેશિયલ અને મેરિડિયનલ. તો ફેશિયલમાં કેટલા સ્થાન હોઈ શકે અને મેરિડિયનલમાં કેટલા સ્થાન હોઈ શકે એની વાત અહીંયા કરવા જઈ રહ્યો છું. બંધારણ સૂત્ર આ જ રીતે મેટલ A3 B3 માં. ફેશિયલ માટે આપણે લખીએ મેટલ 1 2 3 4 1 2 3 1 2 3 4 આ 5 ને અહીંયા લઈએ 6. 1 6 સામસામે 1 2 3 4 5 6. ધ્યાન રાખજો અહીંયા. હવે એની અંદર ફેશિયલમાં કયા સ્થાનો અને ફેશિયલમાં કયા સ્થાનો અને મેરિડિયનલમાં કયા સ્થાનો? તો ફેશિયલના સ્થાનોની વાત કરીએ છીએ. ફેશિયલમાં કયા કયા સ્થાન? 1 4 5 1 4 5. આ ત્રણે ત્રણ એક તરફ હોય ફેશિયલ. આપણે વાત કરી હતી તે રીતે. પછી 1 2 5 1 2 5 એક તરફ હોય. ધ્યાન રાખજો. 2 3 6 2 3 6. એ જ રીતે 6 5 2 6 5 2 6 5 2. એવી રીતે ધ્યાન રાખજો. અહીંયા 6 4 5 અને 3 4 6 3 4 6. 1 2 3 અને 1 3 4. આ ફેશિયલના સ્થાનો. ધ્યાન રાખજો ફરીથી. 1 2 3 1 3 4. પછી 1 4 5 1 2 5. પછી 2 3 6. પછી 6 5 2. આ ફેશિયલ. 6 4 5
3, 4, 6 બરાબર. તો આ જે વાત હતી 8 સ્થાન એ ફેશિયલના હોઈ શકે છે અને મેરિડિયોનલના કેટલા સ્થાન હોય છે? ધ્યાન રાખજો, અહીંયા ભૌમિતિક સમઘટકતામાં મેરિડિયોનલના સ્થાન કેટલા? તો એ સિવાય આપણે અહીંયા જે આવ્યા એ ફેશિયલના સ્થાનોની વાત કરી, એ સિવાય જે શક્યતાઓ આવે એ આપણે મેરિડિયોનલની અંદર બતાવી શકીએ છીએ સમઘટકતાની અંદર. તો આમ આ સિવાયના ફેશિયલ આયા, બાકીના સ્થાન બદલીએ એટલે મેરિડિયોનલ, આપણે એક સ્થાન બદલાઈ જાય એટલે બાકી બધું મેરિડિયોનલ ટ્રાન્સફર કરીએ તો બની જતા હોય છે. તો આમ આ રીતે ફેશિયલ અને મેરિડિયોનલની અંદર કેટલા સીસ અને કેટલા ટ્રાન્સ હોય, એ જ રીતે સીસ અને ટ્રાન્સમાં કેટલા સ્થાન હોય એની આપણે અહીંયા ચર્ચા કરી. વાત હવે આપણે આગળ તરફ જઈએ, બરાબર. એમાં ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિકની વાત કરી હતી કે તમારું ફેશિયલ ધ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. આ ખાસ બાબત તમારે ધ્યાન રાખવાની. હવે આવો જ એક ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન ભણવા તરફ જઈ રહ્યા છીએ આપણે, તો ખાસ મિત્રો અહીંયા ધ્યાન રાખજો. કયો ક્વેશ્ચન છે? તો પ્રકાશ સમઘટકતા. એ ભૌમિતિક સમઘટકતાના જે 2 પ્રકારની વાત કરી હતી આપણે, બરાબર. ધ્યાન રાખજો અહીંયા કે અવકાશીય સમઘટકતાના 2 પ્રકાર જોયા હતા, એક ભૌમિતિક સમઘટકતા અને એક પ્રકાશીય સમઘટકતા. તો આપણને પ્રશ્ન પૂછાય કે પ્રકાશીય સમઘટકતા વિશે ટૂંક નોંધ લખો. પ્રકાશીય સમઘટકતા વિશે ટૂંક નોંધ લખો, આવો પ્રશ્ન પૂછાય. 2 ગુણનો પ્રશ્ન પૂછાય, આપણને આવડવું જોઈએ. ધ મોસ્ટ આઈએમપી મે 2021 ની અંદર પ્રકાશીય સમઘટકતા. મિત્રો, પ્રકાશીય સમઘટકતા કોણ ધરાવી શકે? તો પહેલો મુદ્દો આપણે અહીંયા લખી શકીએ. પ્રકાશીય સમઘટકતામાં ML6 પ્રકારના અષ્ટફલકીય કિલેટ સંકીર્ણ સંયોજનમાં કિલેટ સંકીર્ણ સંયોજનો એ પ્રકાશીય સમઘટકતા ધરાવી શકે છે. ખાસ મિત્રો યાદ રાખજો કે પ્રકાશીય સમઘટકતા કોણ ધરાવી શકે? તો પ્રકાશીય સમઘટકતા તે એક ML6 પ્રકારના અષ્ટફલકીય કિલેટ સંકીર્ણ સંયોજનો જ માત્ર પ્રકાશીય સમઘટકતા ધરાવે છે. પાછો પ્રશ્ન થાય મિત્રો કે સાહેબ આ કિલેટ સંકીર્ણ સંયોજન કોને કહેવાય? આપણે આગળ અભ્યાસ કર્યો છે મિત્રો કે કિલેટ સંકીર્ણ સંયોજનો એટલે શું? તો જ્યારે ધાતુ પરમાણુ સાથે ધ્યાન રાખજો અહીંયા દ્વિદંતીય યા બહુદંતીય લિગેન્ડ જેવા કે OX, EDTA, EN, PN જેવા લિગેન્ડ ધાતુ પરમાણુને ઇલેક્ટ્રોન યુગ્મ પ્રદાન કરી અને એક ચક્રીય સંરચના ધરાવતું સંકીર્ણ સંયોજન બનાવે ત્યારે તેવા સંયોજનોને કિલેટ સંકીર્ણ સંયોજનો કહેવામાં આવે છે. કિલેટ સંકીર્ણ સંયોજનો કોને કહેવાય? ફરીથી, સંકીર્ણ સંયોજનમાં ધાતુ પરમાણુને બહુદંતીય લિગેન્ડ પોતાના ઇલેક્ટ્રોન યુગ્મનું પ્રદાન કરી ચક્રીય સંરચના ધરાવતા હોય તો તેવા સંકીર્ણ સંયોજનોને કિલેટ સંકીર્ણ સંયોજનો કહેવામાં આવે છે. તો અહીંયા આપણે પ્રકાશીય સમઘટકતામાં ML6 પ્રકારના સંયોજનો એ અષ્ટફલકીય સંરચના ધરાવે, પણ કેવી? કિલેટ સંકીર્ણ સંયોજનો ધરાવતા હોય ત્યારે એ પ્રકાશીય આવા સંયોજનો એ પ્રકાશીય સમઘટકતા ધરાવે છે. વાત આગળ કરીએ. પ્રકાશીય સમઘટકતા એટલે શું? પ્રકાશીય સમઘટકતા કોને કહેવાય? તો ધ્યાન રાખજો, સંકીર્ણ સંયોજનમાં પ્રકાશીય સમઘટકતા કોને કહીશું? ધ્યાન રાખજો અહીંયા સંકીર્ણ સંયોજનમાં ધ્યાન રાખજો પ્રકાશીય સમઘટકતા કોને કહેવાય? ધ્યાન રાખજો કે સંકીર્ણ સંયોજનોમાં અણુસૂત્ર એક સમાન હોય, બંધારણીય સૂત્ર એક સમાન હોય. પ્રકાશીય સમઘટકતા કોને કહેવાય?
સંકીર્ણ સંયોજનના અણુસૂત્રો અને બંધારણીય સૂત્રો એક સમાન હોય, પરંતુ લિગેન્ડની દિશાકીય ગોઠવણથી સંકીર્ણ સંયોજનમાં અણુસૂત્રો અને બંધારણીય સૂત્ર એક સમાન હોય, પરંતુ લિગેન્ડની દિશાકીય ગોઠવણથી નિર્માણ પામતા ગોઠવણથી બે કરતા વધુ સમઘટકો એકબીજાના પ્રતિબિંબ હોય. સંકીર્ણ સંયોજનના અણુસૂત્ર એક અને બંધારણીય સૂત્ર એક સમાન હોય, પરંતુ તેમાં રહેલા લિગેન્ડની દિશાકીય ગોઠવણથી બે અથવા બે કરતાં વધારે સમઘટકો એ એકબીજાના પ્રતિબિંબ હોય, પરંતુ એકબીજા પર અધ્યારોપિત કરી શકાતા ન હોય આવી કિરાલિટીનો ગુણધર્મ ધરાવતા સંયોજનને પ્રકાશીય સમઘટકો કહે છે. મિત્રો, પ્રકાશીય સમઘટકો કોને કહેવાય? ફરીથી વાત કે સંકીર્ણ સંયોજનોના અણુસૂત્ર એક સમાન હોય, બંધારણીય સૂત્ર એક સમાન હોય, પરંતુ તેમાં રહેલા લિગેન્ડની દિશાકીય ગોઠવણથી બનતા બે સમઘટકો, તેની અંદર રહેલા લિગેન્ડની દિશાકીય ગોઠવણીથી બનતા બે સમઘટકો એ એકબીજાના પ્રતિબિંબ હોય, પરંતુ એકબીજા ઉપર અધ્યારોપિત કરી શકાતા ન હોય. આવી કિરાલિટીનો ગુણધર્મ ધરાવતા સંયોજનોને પ્રકાશીય સમઘટકો કહે છે. આવા પ્રકારના સમઘટકો એ ધ્રુવીભૂત તલનું આવા પ્રકારના જે સમઘટકો જે છે, આવા પ્રકારના સમઘટકો એકબીજા પર અધ્યારોપિત થતા નથી. આવા બે સમઘટકો એ ધ્રુવીભૂત પ્રકાશનું કોણાવર્તન કરવાની ક્ષમતા ધરાવતા હોય. આવા સમઘટકો એ ધ્રુવીભૂત પ્રકાશના કિરણોનું આવા પ્રકારના સમઘટકો એ ધ્રુવીભૂત પ્રકાશના કિરણોનું ભ્રમણ ધરાવતા હોય, તે જમણી દિશા તરફ ભ્રમણ ધરાવે તો તેને દક્ષિણ ભ્રમણ બરાબર એટલે પોઝિટિવ બરાબર દક્ષિણ ભ્રમણ પોઝિટિવ એને ડેક્સ્ટ્રો કહેવાય. ડેક્સ્ટ્રો દક્ષિણ ભ્રમણીય પોઝિટિવ કહેવાય અથવા +D કહેવાય. અને જો વામ ભ્રમણ એટલે કે ડાબી દિશામાં ભ્રમણ ધરાવે તો તેને વામ ભ્રમણ અથવા લીવો સ્મોલ l અથવા નેગેટિવ પ્રકારનું ભ્રમણ ધરાવે છે. આવા સમઘટકો એ ધ્રુવીત પ્રકાશના કિરણોનું કોણાવર્તન કરવાની ક્ષમતા ધરાવે છે. જો એ જમણી દિશા તરફ ભ્રમણ ધરાવે તો તેને ડેક્સ્ટ્રો +D તરીકે ઓળખવામાં આવે છે. જો ડાબી દિશા તરફ જો ભ્રમણ ધરાવે એને વામ ભ્રમણીય કહેવાય, લીવો કહેવાય, સ્મોલ l નેગેટિવ તરીકે દર્શાવવામાં આવે છે. અને જે સંયોજન વામ ભ્રમણ
અને દક્ષિણ ભ્રમણનું સપ્રમાણ મિશ્રણ ધરાવે તો તેને રેસીમિક મિશ્રણ કહે છે. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. રેસીમિક મિશ્રણ કોને કહેવાય? કે જે સંકીર્ણ સંયોજન એ દક્ષિણ ભ્રમણીય અને વામ ભ્રમણીયનું સપ્રમાણ મિશ્રણ ધરાવતા હોય તો તેને રેસીમિક મિશ્રણ કહેવામાં આવે છે. તો આ જે વાત હતી મિત્રો, ધ્યાન રાખજો. અહીંયા આ જે વાત હતી એ આપણી હતી પ્રકાશીય સમઘટકતાની. પ્રકાશીય સમઘટકતાની વાત કરી ધીમે ધીમે કે પહેલાની પ્રકાશ સમઘટકતા કોને કહેવાય? પ્રકાશીય સમઘટકો એ ધ્રુવભૂત પ્રકાશના તલનું કોણાવર્તન કરવાની ક્ષમતા ધરાવે છે. એ જો કોણાવર્તન જો જમણી દિશામાં કરે તો દક્ષિણ ભ્રમણીય ડેક્સ્ટ્રો કહેવાય, સ્મોલ ડી કહેવાય અને પોઝિટિવ કહેવાય. જો એ ડાબી દિશામાં ભ્રમણ ધરાવે તો વામ ભ્રમણીય લીવો કહેવાય, સ્મોલ એલ કહેવાય અને નેગેટિવ કહેવાય. અને જે સંકીર્ણ સંયોજન એ વામ ભ્રમણીય અને દક્ષિણ ભ્રમણીયનું એક સપ્રમાણ મિશ્રણ ધરાવતા હોય તો એને રેસીમિક મિશ્રણ કહેવામાં આવે છે. એને શું કહીએ છીએ આપણે? રેસીમિક મિશ્રણ તરીકે ઓળખીએ છીએ. અને આનું બંધારણ બહુ જ સરસ છે. આના બંધારણીય સૂત્રો આપણે દોરવાના છીએ. બહુ ઇઝીમાં આવી જઈએ. દક્ષિણ ભ્રમણીય અને વામ ભ્રમણીયના બંધારણીય સૂત્રો આપણે દોરી શકીએ છીએ. ધ્યાન રાખજો અહીંયા, બરાબર. તો આ પ્રકારનું જે ભ્રમણ છે એ કોણ? તો શીશ સમઘટકો જ એ પ્રકાશીય સમઘટકતા ધરાવી શકે છે. શીશ સમઘટકો જ એ માત્ર પ્રકાશીય સમઘટકતા ધરાવી શકે. તો આપણે એના બંધારણ દોરવા અહીંયા જઈ રહ્યા છીએ. ધ્યાન રાખજો અહીંયા વિદ્યાર્થી મિત્રો, એના બંધારણીય સૂત્ર દોરવા જઈ રહ્યા છીએ. શીશ સમઘટકો જે ધરાવે છે તે એની વાત કરી છે. શીશ સમઘટકો, માત્ર શીશ સમઘટકો, બરાબર. એની અંદર આપણે અહીંયા લખી શકીએ COEN થ્રાઇસ, બરાબર. આનું આપણે અહીંયા બતાવવું હોય, બરાબર. એનું ભ્રમણ પ્રતિબિંબ બને, એકબીજા પર આધ્યારોપિત ન કરી શકીએ એવું બનાવવું હોય તો કોબાલ્ટ EN લે ઇથેન 1,2 ડાયમાઇન, એક અહીંયા EN 2 ઇલેક્ટ્રોન યુગ્મ પ્રદાન કરે, એક અહીંયા લખીએ EN ઇલેક્ટ્રોન યુગ્મ આ 2 રીતે પ્રદાન કરે, અહીંયા લખીએ EN ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા 2 રીતે પ્રદાન કરે. વચ્ચે અરીસો મૂકે, આનું પ્રતિબિંબ સામે પડે તો CO આ બંને આ તરફ આવશે. EN ઇલેક્ટ્રોન યુગ્મ પ્રદાન કરનાર, ઇલેક્ટ્રોન યુગ્મ પ્રદાન કરનાર આ બિલકુલ સામે જશે. તો આનું પ્રતિબિંબ બન્યું, પણ આને ઉઠાઈને આમ મૂકતા એ એકબીજા પર અધ્યારોપિત થતા નથી. અને માત્ર શીશ સમઘટકો છે. આ ડેક્સ્ટ્રો કહેવાય, આ લીવો આ દક્ષિણ ભ્રમણીય કહેવાય અને આને વામ ભ્રમણીય કહેવાય. આ દક્ષિણ ભ્રમણીય કહેવાય, આ વામ ભ્રમણીય કહેવાય. આ રીતે આપણે 2 સૂત્ર દોરી શકીએ છીએ. બીજું અહીંયા આપણે દોરી શકીએ છીએ COEN, ધ્યાન રાખજો, +3. તો આને બતાવવા માટે અહીંયા +3 આવી રીતે દર્શાવી શકીએ છીએ. આ રીતે આપણે અહીંયા રજૂ કરી શકીએ છીએ. આ જ રીતે બીજું અહીંયા ધ્યાન રાખજો, પ્લેટિનમ Cl2 EN ટ્વાઇસ +2. દક્ષિણ ભ્રમણીય બતાવવું છે. ધ્યાન રાખજો અહીંયા પ્લેટિનમ Cl અહીંયા એક EN, અહીંયાથી ઇલેક્ટ્રોન યુગ્મ પ્રદાન, અહીંયાથી ઇલેક્ટ્રોન યુગ્મ પ્રદાન અને એક EN અહીંયા, અહીંથી ઇલેક્ટ્રોન યુગ્મ પ્રદાન, અહીંથી ઇલેક્ટ્રોન યુગ્મ. વચ્ચે અરીસો, સામે શું થશે? ધ્યાન રાખજો અહીંયા સામે શું થશે? તો પ્લેટિનમ આ સામે છે તો બિલકુલ સામે જશે EN ઇલેક્ટ્રોન યુગ્મનું પ્રદાન. Cl આ મધ્યમાં છે એ જ મધ્યમાં જ રહેશે અહીંયા Cl, પણ આ આમ જતા અહીંયા આવશે Cl અને આ જે EN છે એ EN અહીંયા આવશે. આ દક્ષિણ ભ્રમણીય અને આ વામ ભ્રમણીય, આવા 2 સૂત્ર દ્વારા તમે આ પ્રશ્ન દર્શાવી શકો છો. તો આ જે પ્રશ્ન હતો આપણો કે પ્રકાશીય સમઘટકતા એટલે શું, ઉદાહરણ આપીને સમજાવો. ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, બરાબર. આ પ્રકાશીય સમઘટકતાનો ક્વેશ્ચન છે. આખી થિયરી તમારે આ રીતે લખવાની હોય છે. તો અહીંયા જોઈ લેજો ફરીથી એકવાર, બરાબર. ML6 પ્રકારના અષ્ટફલકીય કિલેટ સંકીર્ણ સંયોજનો એ પ્રકાશીય સમઘટકતા ધરાવતા હોય છે. પ્રકાશીય સમઘટકતા કોને કહેવાય? કે સંકીર્ણ સંયોજનના અણુસૂત્ર અને બંધારણીય સૂત્ર એક સમાન હોય, પરંતુ તેમાં રહેલા લિગેન્ડની દિશાકીય ગોઠવણીથી બનતા 2
કે બે કરતાં વધારે સમઘટકો એ એકબીજાના પ્રતિબિંબ હોય પરંતુ એકબીજા પર અધ્યારોપિત કરી શકાતા ન હોય આવી કિરાલિટીનો ગુણધર્મ ધરાવતા સંયોજનોને પ્રકાશીય સમઘટકો કહેવામાં આવે છે. આવા સમઘટકો એ ધ્રુવીભૂત પ્રકાશના તલનું કોણાવર્તન કરવાની ક્ષમતા ધરાવે છે. જો એ જમણી દિશા તરફ કોણાવર્તન કરે તો એને દક્ષિણ ભ્રમણી કહેવાય, ડેક્સ્ટ્રો કહેવાય અથવા +D દ્વારા દર્શાવવામાં આવે. જો એ ડાબી બાજુ કોણાવર્તન કરે તો એને વામ ભ્રમણીય કહેવાય, લીવો કહેવાય, સ્મોલ l વડે દર્શાવવામાં આવે છે. અને જે સંયોજનો એ વામ ભ્રમણીય અને દક્ષિણ ભ્રમણીયનું સપ્રમાણ મિશ્રણ ધરાવતા હોય તો તેને રેસિમિક મિશ્રણ કહેવામાં આવે છે. આ લખ્યા પછી અને આપણે ત્યારબાદ આ બંને બંધારણીય સૂત્ર બે દોરવાના એટલે આપણા 2 માર્ક્સનો પ્રશ્ન ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જેવો અહીંયા પૂર્ણ થાય છે. આવી રીતે આપણે સમજાવી શકીએ છીએ. ધ મોસ્ટ આઈએમપી માત્ર પ્રકાશીય સમઘટકતામાં એના બંધારણીય સૂત્ર દોરો ત્યારે એ શીર્ષ સમઘટક ધરાવતા સંયોજનો જ પ્રકાશીય સમઘટકતા ધરાવતા હોય છે. મિત્રો હવે વાત આગળ આપણે જ્યારે બીજા સમઘટકની વાત કરવા જઈ રહ્યા છીએ કે અહીંયા ભૌમિતિક સમઘટકતા પછી અહીંયા બીજી વાત આપણે કરવાના છીએ બરાબર એ બંધારણીય સમઘટકોની. તો નેક્સ્ટ આપણે બંધારણીય સમઘટકો વિશેની ચર્ચા કરીશું.